હેલો ફ્રેન્ડ્સ, ગીતા એનાલિસિસમાં તમારું હાર્દિક સ્વાગત છે। જોઈએ તો નિફ્ટીમાં આપણે જોઈએ તો 22,932 આપણે જોઈએ તો પ્રીવિયસ ડે કરતા આપણે જોઈએ તો આપણે માઈનસ 24 પોઈન્ટનો આપણે જોવા મળ્યું છે। તો 22,932 પ્રીવિયસ ડે કરતા જોઈએ તો આપણે 24 પોઈન્ટ માઈનસમાં આપણે નીચે આપણે ક્લોઝ કરી છે। ઠીક છે, તો આપણે હવે જોઈએ તો 50 મિનિટમાં આપણે ચાર્ટ જોઈએ તો પહેલા આપણે જોઈએ તો માર્કેટમાં આપણે 22 આપણે 23.46 આપણે ઓપન થયા અને ધીરે ધીરે માર્કેટમાં નીચે આપણે મૂવમેન્ટ જોવા મળી, પછી એક રેડ કેન્ડલ પછી નીચે, પછી અહીંયા સપોર્ટ લીધો માર્કેટ અહીંયા। ઠીક છે, તો માર્કેટે સપોર્ટ લઈ માર્કેટમાં અહીંયાથી આપણે મોટી એક અહીંયા પ્રીવિયસ ડે કરતા પ્રીવિયસ ડે નો અહીંયા આપણે જોઈએ તો અહીંયા 940 નો સપોર્ટ લીધો। ઠીક છે, તો 22,930 નો સપોર્ટ લીધો, 22,930 નો સપોર્ટ લઈ માર્કેટમાં વન વે આપણે જોઈએ તો 107 પોઈન્ટ ઉપર આપણે ક્લોઝ કરી લીધો 23,110 માં। પછી ત્યાંથી સેલિંગ આવ્યું આપણે જોઈએ તો સેલિંગ આવ્યું જોવા મળી અહીંયા, બટ આપણે અહીંયા જોઈશું તો માર્કેટમાં અહીંયા ટ્રાયેંગલ પેટર્ન બી જોવા મળી છે। ટ્રાયેંગલ પેટર્નમાં જોઈ પછી છેલ્લે 2:30 વાગે પછી આપણને સારી એવી સેલિંગ જોવા મળ્યું છે અહીંયા। તો અહીંયા તમે જો તો મોટી ગ્રીન પણ એક ખરાબ એક બહુ જ ખરાબ કેન્ડલ જોવા મળી છે, એટલે અહીંયા ફાઇટ આપણને જોવા મળી છે સેલિંગ ને બાયિંગ, બરોબર। તો અહીંયા એક ટ્રાયેંગલ પેટર્ન આપણે જોવા મળી છે। તો ટ્રાયેંગલ પેટર્નમાં અહીંયા જો ટ્રાયેંગલ આવે ત્યાં સેલર એક્ટિવ થયા, પછી ફરીથી આપણે અહીંયા જોઈશું તો ફરીથી અહીંયા સેલિંગ હશે। તો ટ્રાયેંગલ પછી અહીંયા છેલ્લે 2:30 વાગ્યા પછી આ ટ્રાયેંગલ પેટર્નનો આપણે બ્રેકઆઉટ મળે છે। ઠીક છે, તો આજનો જોઈએ આજનો 50 મિનિટના હવે 1 અવર ચાર્ટમાં જોઈ લઈએ। તો 1 અવર ચાર્ટમાં જોઈએ તો અહીંયા 1 અવર ચાર્ટમાં આપણે જોઈશું તો અહીંયા ઇંગલ્ફિંગ કેન્ડલ જોવા મળી છે। ઇંગલ્ફિંગ કેન્ડલ ને અહીંયા જો તો આ રેડ કેન્ડલ ને અહીંયા રેડ કેન્ડલ ગ્રીન કેન્ડલ અને અહીંયા ખાવા અહીંયા જો તો એની અંદર ક્લોઝ કર્યું આપણે ઉપરથી નીચે સુધી કવર કરી નાખ્યું છે। ઠીક છે, તો અહીંયા તમે જોશો તો રેડ કેન્ડલ અને મોટી રેડ કેન્ડલ અહીંયા નાની ગ્રીન કેન્ડલ એને અહીંયા પૂરેપૂરી અહીંયા ખાવાની કોશિશ કરી છે। તો જોઈશું તો જ્યાં સુધી ટોપ અને આ બોટમ લો ત્યાં આ લો જ્યાંથી સસ્ટેન ના થાય ત્યાં સુધી આપણે અહીંયા આપણે બેરિશમાં આ કેન્ડલને કહેવામાં આવશે અને આ બેરિશ કહેવામાં આવશે નહીં। ત્યાં સુધી આ સસ્ટેન કરે આ કેન્ડલને નીચે બિલો અહીંયા નીચે બંધ ક્લોઝ કરવાનું સસ્ટેન કરે તો આપણે અહીંયા સુધી માર્કેટમાં આપણે આ લેવલ સુધી માર્કેટમાં આપણે જોઈ શકશું। તો આપણે અહીંયા જોઈશું તો એક 1 અવર અહીંયા જોઈશું તો આ અહીંયા જો 22,546 સુધી 22 અહીંયા જોઈ તો અહીંયા માર્કેટમાં જોઈએ તો અહીંયા માર્કેટ અહીંયા સપોર્ટ લીધો, પછી અહીંયાથી સપોર્ટ લઈ અહીંયા માર્કેટ સપોર્ટને બ્રેકઆઉટ મળે સપોર્ટનો અને પછી ફરીથી માર્કેટ અહીંયા નીચે આવવાની કોશિશ કરી। એ રીતે મેં અહીંયા તમને કીધું કે જ્યાં સુધી માર્કેટમાં આપણે 22,880 નો બ્રેકઆઉટ નહીં મળે ત્યાં સુધી આપણે નીચે અહીંયા માર્કેટમાં આવવાની અહીંયા સુધી અહીંયા જો 22,880 બ્રેકઆઉટ મળી જાય તો આપણે સીધા 22,600 સુધી માર્કેટમાં આપણે નીચે કેન્ડલ જોવા મળી શકે। તો હવે જોઈએ તો અહીંયા 1 અવર ચાર્ટમાં જોઈએ તો 1 અવર ચાર્ટમાં ઉપરથી અહીંયા જોઈશું તો માર્કેટમાં અહીંયા હજી માર્કેટમાં સપોર્ટ લઈ જો માર્કેટમાં કાલે મેં કીધું જો 830 નો 22,830 નો બ્રેકઆઉટ મળશે તો જ આપણે અહીંયા સુધી 61% સુધી એટલે જોઈએ તો 22,620 સુધી માર્કેટમાં આપણે કાલે જોવા મળી શકે છે। તો 50% અહીંયા જોઈએ તો 50,470 22,470 સુધી માર્કેટમાં આપણે કાલે જોવા મે બી આપણે વીકેન્ડ સુધી એટલે મંથ એક્સપાયરી આપણે આ વખતે છે તો મંથ એક્સપાયરીમાં આપણે અહીંયા સુધી માર્કેટમાં મે બી 460 સુધી બી આપણે જોવા મળે છે। જો આ બ્રેકઆઉટ મળે 23,110 નો તો આપણે અહીંયા સુધી જો તો માર્કેટમાં આપણે તો આપણે જો પહેલો અહીંયા બ્રેકઆઉટ મળશે તો પહેલો અહીંયા આપણે જોઈશું તો 22 આ
23,110 નો બ્રેકઆઉટ મળે, 23,112 નો, તો આપણે 23,222, 23,333 આપણે આ ત્રણ ટાર્ગેટ સુધી ઉપરના લેવલ સુધી ઉપર આપણે જોઈ શકશું. તો અહીંયા જોઈએ તો માર્કેટમાં અહીંયા જોઈશું તો અહીંયા 22,463 છે છેલ્લે, તો 22,463 ને અહીંયા સુધી બી જઈ શકે છે. તો 22,463, 23,463, 60, બરોબર છે. 22,460 સુધી માર્કેટમાં આપણે છેલ્લે મુવમેન્ટ બી જોવા મળી શકે. જો આ બ્રેકઆઉટ મળે તેવી આ બ્રેકઆઉટ, તો આપણે આ ટાર્ગેટ બી કાલે અચીવ કરતા આપણે જોઈએ. મે બી આપણે એક્સપાયરીમાં બી આપણે અહીંયા જોવા મળી શકે છે. તો આપણે આ 23,112 નો પણ બ્રેકઆઉટ મળશે, તો આપણે એ બ્રેકઆઉટ મળે તો આપણે સીધા ઉપર સુધી 23,340, 23,460 સુધી માર્કેટમાં આપણે ઉપર સુધી જોવા મળી શકે છે. ઠીક છે. અને નીચે મેં તમને એક્સપ્લેન અહીંયા ડ્રો કરી છે, ઠીક છે. તો અહીંયા બી અહીંયા તમને ડ્રો કરી બતાવી દીધું કે અહીંયા જો તો માર્કેટમાં આ બ્રેકઆઉટ મળશે 22,840 નો, 22,830 નો બ્રેકઆઉટ મળે તો આપણે અહીંયા સુધી માર્કેટમાં 420 સુધી 420 નો બ્રેકઆઉટ મળે તો આપણે અહીંયા જોઈએ તો 50%, તો અહીંયાથી રીબાઉન્ડ બી થઈ શકે, 470 સુધી આવી શકે. અને 470 થી અહીંયાથી આપણે રીટેસ્ટ કરીને ફરીથી આપણે ઉપર જઈ શકશું. તો અહીંયાથી બી જઈ શકશે, 161 થી બી આપણે અહીંયાથી, તો અહીંયાથી આપણે રીબાઉન્ડ થઈ શકે છે, અહીંયા બી થી આપણે રીબાઉન્ડ થઈ શકે, તો આપણે 23,000 ઉપર બી જઈ શકશે. તો હવે જોઈએ તો બેંક નિફ્ટીમાં, હવે જોઈએ તો મેં તમને અહીંયા એક્સપ્લેન કર્યું બેંક નિફ્ટીમાં. તો બેંક નિફ્ટી આપણે જોઈએ તો આજે માર્કેટમાં બેંક નિફ્ટીમાં સારી એવી સ્ટ્રેન્થ જોવા મળી છે. તો 49,281 પ્રીવિયસ ડે કરતા આપણે જોઈએ તો લાસ્ટ ડે કરતા આપણે જોઈએ તો 310 પોઈન્ટ આપણે ઉપર આપણે ક્લોઝ કર્યું છે. તો અહીંયા ઠીક છે. તો માર્કેટમાં આપણે તો 50 મિનિટના પહેલા આપણે ચાર્ટમાં જોઈ લઈએ. તો 50 મિનિટના ચાર્ટમાં આપણે જોઈએ તો માર્કેટમાં આપણે ઓપન થયું માર્કેટ જોઈએ આવ્યું, બરોબર. તો 9:15 માં આપણે જોઈએ તો 9:15 એ માર્કેટમાં ઓપન થયું, તો આપણે 49,000 ની ઉપર આપણે માર્કેટમાં ઉપર આપણે ઓપન કરવાની કોશિશ કરી, 49,60 ની ઉપર, એટલે થોડી આપણે સ્ટ્રોંગ સપોર્ટ મળી રહ્યો. ઠીક છે. સપોર્ટ ની ઉપર આપણે બંધ કર્યું, તો સપોર્ટ ને આપણે રેઝિસ્ટન્સ ને બ્રેકઆઉટ મળી ગયો આપણે 49,60 નો. ઠીક છે. તો 49,000 નો આપણે બ્રેકઆઉટ મળ્યું. અહીંયા તમે જુઓ તો અહીંયા માર્કેટમાં એક અહીંયા આ લેવલ સુધી અહીંયા 698 સુધી, એટલે 700 એ માર્કેટમાં રીબાઉન્ડ થયું. લાસ્ટ મોમેન્ટ ઉપર તમે જુઓ તો અહીંયા હોલ્ડ કરી રાખી માર્કેટમાં, અહીંયા હોલ્ડ કરી માર્કેટ, અહીંયા જોયું તો તમે હોલ્ડ કરી માર્કેટમાં પછી એને બ્રેકઆઉટ મળ્યો, આ હોલ્ડ કર્યા પછી બ્રેકઆઉટ મળે. તો વન વે માર્કેટમાં આપણે નીચે 49,060 સુધી માર્કેટમાં આપણે જોવા મળી છે. ઠીક છે. તો એ રીતે જોઈએ. અને અહીંયા જોઈએ તો વન ડે ના ચાર્ટમાં આપણે જોઈએ તો એક બેરિશ કેન્ડલ બી આપણે જોવા મળે છે. તો વન ડે ના ચાર્ટમાં જોઈએ તો અહીંયા જો શૂટિંગ સ્ટાર જો તો તમે જોશો તો અહીંયા શૂટિંગ સ્ટાર કેન્ડલ જોવા મળે માર્કેટમાં વન વે નીચે જોવા, અને નીચે અહીંયા ટ્રાયેંગલ પેટર્ન, અહીંયા ટ્રેડ લાઈન નો સપોર્ટ લીધેલો માર્કેટ ઉપરથી અહીંયા. તો અહીંયા માર્કેટમાં અહીંયા જો તો બેરિશ બ્લેક પેટર્ન અહીંયાથી બ્રેકઆઉટ મળ્યો, બ્લેક પેટર્ન. ઠીક છે. તો પછી તમે અહીંયાથી જોશો તો અહીંયા બી શૂટિંગ સ્ટાર અહીંયા કેન્ડલ મળ્યું. પણ શૂટિંગ સ્ટાર ક્યાં છે, ક્યારે સસ્ટેન થશે? જ્યાં સુધી માર્કેટમાં આપણે 49,60 ના આપણે બ્રેકઆઉટ ના મળે ત્યાં સુધી. જો આ બ્રેકઆઉટ મળશે તો આ ટ્રેન્ડ લાઈન સુધી માર્કેટમાં આપણે અહીંયા માર્કેટ સુધી અહીંયા આપણે જોઈ શકશું. તો અહીંયા જોઈએ તો માર્કેટમાં આપણે અહીંયા તો જોઈશું તો આપણે 47,890 સુધી માર્કેટમાં આપણે જોવા મળી શકે. જો આ બ્રેકઆઉટ મળશે તો આપણે આ ટ્રેન્ડ લાઈન સુધી માર્કેટમાં આવવાની કોશિશ કરશું. ઠીક છે. તો 50 મિનિટના ચાર્ટમાં આપણે જોઈએ, 50 મિનિટના આપણે ચાર્ટમાં પેલા 1 અવર ચાર્ટમાં બી જોઈ લઈએ. તો 1 અવર ચાર્ટમાં મેં તમને કીધું એ રીતે કે આપણે
તો 50 મિનિટના ચાર્ટમાં બી આપણે જોઈએ તો 50 મિનિટના ચાર્ટમાં મેં તમને અહીંયા ડ્રો કરી બતાવ્યું છે કે અહીંયા જો ફિબોનાચી રિટ્રેસમેન્ટમાં અહીંયા તમને મેં કરી બતાવ્યું છે. તો ફિબોનાચી રિટ્રેસમેન્ટનો આપણે જોઈએ તો 49.40 નો અહીંયા સપોર્ટ લીધેલો છે. 49.40 નો બ્રેકઆઉટ મળશે તો આપણે સીધા અહીંયા માર્કેટમાં આ લાઈન ટ્રેડ લાઈન સુધી અહીંયા માર્કેટમાં આપણે જોઈ શકશું. તો મેં તમને અહીંયા એક્સપ્લેન કર્યું 49.400 ની નીચે બ્રેકઆઉટ કરશે તો આપણે અહીંયા 61 એટલે 48.322 અહીંયા તો 48.322 ને અહીંયા સુધી માર્કેટમાં સપોર્ટ લેવલ સુધી માર્કેટમાં જો 60% અને 60% નો બ્રેકઆઉટ મળશે બ્રેકઆઉટ સસ્ટેન થઈ જશે તો આપણે 47,830 તો અહીંયા આપણે 47,830 સુધી બી માર્કેટમાં આપણે અહીંયા જોવા મળી શકે છે. તો 47,830 અને જો આ બ્રેકઆઉટ મળી જાય તો આપણે આ ઓલ ટાઈમ હાઈની નજીક ઉપર આપણે જવાની કોશિશ કરશું. એટલે મે બી હવે આપણે 4 તારીખે રિઝલ્ટના દિવસે 49,000 નું આપણે એક લેવલ બ્રેકઆઉટ મળી છે. જો સારું એવું રિઝલ્ટ મળે આપણે છે તો આપણે જો એક્સપેક્ટેશન પ્રમાણે આપણે બીજેપી ને ગવર્નમેન્ટ એનડીએ ગવર્નમેન્ટે સારી એવી એક્સપેક્ટેશન પ્રમાણે જો માર્કેટમાં જો સીટ મળશે તો માર્કેટમાં ઉપર 100% ઉપર જવાની 50,000 નો બેંક નિફ્ટી 50,000 ને આપણે બ્રેકઆઉટ મળશે. ઠીક છે. તો હવે અહીંયા જોઈશું તો માર્કેટમાં અહીંયા મેં તમને અહીં કીધું એ રીતે કે અહીંયા 48,344 જો એ બ્રેકઆઉટ થાય તો 47,820 822 અને એ બ્રેકઆઉટ થશે તો માર્કેટ મે બી અહીંયાથી રિવર્સ બી થઈ શકે છે. 61% થી અને 50% થી આપણે રિવર્સ માં આપણે મળે છે કે ગોલ્ડન રેશિયો કહેવામાં આવે છે. તો ગોલ્ડન રેશિયો માંથી અને આપણે 78% નો બ્રેકઆઉટ બી જોઈએ. જો 78% નો જો અહીંયાથી આ સપોર્ટ લેવલ ને જો બ્રેકઆઉટ નહીં કરે અહીંયાથી માર્કેટ ઉપર જવાની બી કોશિશ કરી શકે છે કાલે. ઠીક છે. તો અહીંયા મેં તમને એક્સપ્લેન કર્યું કે ઇન્ટ્રાડે ટ્રેડિંગ માટેના લેવલો. ઠીક છે. તો અહીંયા મેં તમને કે અહીંયા બાય કે સેલ કરવાની કોઈ જાતની અહીંયા ભલામણ કરી નથી. અહીંયા તમારા કોઈ એડવાઇઝરની સલાહ અહીંયા કોઈ એડવાઇઝરની સલાહ લઈ તમારા કોઈ એડવાઇઝરની સલાહ લઈ અને તમે એને બાય કે સેલ તમારી પ્રોફિટ બી તમારા અને લોસ બી તમારા રિસ્પોન્સિબિલિટી તમારા હાથમાં રહેશે. ઠીક છે. તો આ વિડીયો ખાલી અહીંયા લર્નિંગ પર્પસ અને એનાલિસિસ માટે બનાવેલો છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.